ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના નિયામક મંડળની ચૂંટણી પ્રથમ 2 કલાકમાં 37.94% મતદાન થયું। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। ચેરમેન વિપુલ પટેલ, ધારાસભ્ય પંકજ દેસાઈએ મતદાન કર્યું। રાજેન્દ્રસિંહ પરમાર, કાંતિ સોઢા પરમારે પણ મતદાન કર્યું। ભાજપ આણંદ જિલ્લાના પ્રમુખ સંજય પટેલે મતાધિકારનો ઉપયોગ કર્યો। કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાએ પણ મતદાન કર્યું। બપોરે 3 વાગ્યા સુધી મતદાન ચાલશે। ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ અને એના નિયામક મંડળની આજે ચૂંટણી દ્રશ્યો બતાવવા માંગીશ કે આ માતર બ્લોકનું બૂથ છે અને અહીં આગળ જે રીતના મતદાતાઓએ લાઈન લગાવી છે પોતાનો મત અધિકાર વાપરવા માટે। મહત્વની બાબત એ છે કે આ ચૂંટણીમાં માત્ર ને માત્ર 816 મતદાતાઓ છે, પરંતુ જે વાતાવરણ ગરમાયું છે અને જે રાજકારણ ગરમાયું છે છેલ્લા કેટલાય સમયથી આ રાજકારણમાં દૂધનો ઉભરો હતો, જે હવે ધીરે ધીરે ઠંડો પડશે અને 12મી તારીખે દૂધ પીરસાશે। એટલે જોવું એ રહ્યું કે હવે કઈ પાર્ટીને દૂધ પીરસાય છે, કારણ કે 4 જેટલી બિનહરીફ બેઠકો ભાજપે હાથમાં લીધી છે